નમસ્કાર મિત્રો, રિયલ નેટવર્કના વિશેષ સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રાણવાયુ અંતર્ગત આપ સૌને અમે અવનવા, અસાધ્ય અને સાધ્ય તમામ પ્રકારના દર્દો કેવી રીતે થઈ શકે છે, એનો ઈલાજ શું હોઈ શકે છે, આ બધી જ વાતોથી સતત વાકેફ કરતા આવ્યા છીએ. આજની આ શ્રેણીમાં આપ સૌને અમે એક જુદા પ્રકારના રોગ, નાકમાં થતા મસા વિશેની માહિતી આપવાના છે. આપણી સાથે ચર્ચામાં સામેલ થવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સંદીપભાઈ પટેલ. સ્વાગત છે આપનું સંદીપભાઈ. થેન્ક યુ. સંદીપભાઈ આપણને નસકોરા વિશેની રસપ્રદ માહિતી સ્ટુડિયોમાં એક વખત આપી ચૂક્યા છે. ડૉક્ટર સંદીપભાઈનો પરિચય એ વખતે પણ આપ સૌને હું કરાવી ચૂક્યો છું, પણ નાક વિશેના તેમના ઘણા બધા સંશોધનો, રિસર્ચ પેપર્સ પ્રસ્તુત થઈ ચૂક્યા છે અને આ સાથે સાથે અનેક ડૉક્ટર્સની કોન્ફરન્સને પણ તેઓ એડ્રેસ કરી ચૂક્યા છે. આજે જ્યારે સંદીપભાઈ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ત્યારે આપણે સૌથી પહેલાં નાકના જે મસા જે હોય છે એ કેવા પ્રકારના હોય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ફરી એક વખત સ્વાગત સાહેબ, આપ જણાવો. નાકમાં મસા એટલે લોકોને એના વિશે વિવિધ લોકો વાતો હોય કે લોકો વિચારતા હોય કે મસા હોય છે, શું હોય છે. મસા તો બધાને હોય, મસા હોય શરદી રહેતી હોય તો મસા થતા હોય, પણ એકચ્યુઅલી નાકના મસા એક બીમારી છે ને સમજવી જરૂરી છે. હવે જે માણસને લાંબા ટાઈમથી શરદી રહેતી હોય, નાક બંધ રહેતું હોય, તો એમને ચાન્સીસ ખરા કે નાકમાં ધીમે ધીમે મસા થવા લાગે. મસા આમ નાકમાં બે પ્રકારના હોય છે. એક છે એન્ટ્રોકોનલ પોલિપ, મતલબ એક સિંગલ મસો હોય જે બહુ મોટો હોય ને એક મોટા સાઇનસમાંથી લઈને બહાર આવતું હોય, અને એક બીજું છે ઇથમોડલ પોલિપ જે મલ્ટિપલ બધા ટોટલ આપણા નાકની અંદર 8 થી 10 સાઇનસ હોય, તે બધા સાઇનસમાંથી નીકળીને બહાર આવતા હોય છે અને દ્રાક્ષની જેમ લટકતા હોય છે. એ આ બે પ્રકારના મસા હોય. બીજા લોકોમાં એવી વાતો હોય છે કે એક નાકની પાછળ મસા હોય છે. એકચ્યુઅલી એને નાકની પાછળના ટોન્સિલ કહેવાય છે, અને આપણે નાકની પાછળના ટોન્સિલ લોકો મસા કહેતા હોય છે, અને એ બી અમુક વાર શ્વાસ લેવામાં તકલીફ પાડે છે અને આપણા સમાજમાં એને મસા તરીકે ગણતા હોય છે. બીજું એક મસા હોય છે જે નાકમાં લોહીની ગાંઠ થતી હોય, અને એન્જિયોફાઇબ્રોમા કહીએ, જે મોસ્ટ કોમનલી નાના બચ્ચાઓમાં એડલ્ટ મતલબ 12 થી 18 વર્ષના બચ્ચામાં જોવા મળતા હોય છે, અને નાકમાં લોહી એક મોટી ગાંઠ થાય અને આખું નાક ભરી કાઢે. એ ઓપરેશનથી કાઢી શકાય છે. મતલબ અલગ અલગ પ્રકારના મસા છે અને એના વિશે આપણે આજે વાતો કરશું. જી જી, આપે કહ્યું કે નાકમાં જુદા જુદા પ્રકારના સાઇનસ હોય છે, તો અમારા દર્શકોને સાઇનસ વિશેની માહિતી જો આપ ટૂંકમાં આપી શકો તો. હા, નોર્મલી શું હોય કે નાકમાં આપણી નાકની હાડકી હોય છે જે નોર્મલી સેન્ટરમાં હોય છે. અમુક કેસમાં નાકની હાડકી વાંકીને આમ તેમ હોય. બીજું સાઇનસ, ટોટલ આપણા નાકમાં 8 થી 10 સાઇનસ હોય. જોવા તો ટોટલ 10 સાઇનસ હોય. એક બાજુમાં 5 સાઇનસ, બીજી બાજુમાં 5 સાઇનસ, એવી રીતે ટોટલ 10 સાઇનસ હોતા હોય છે. અને એ સાઇનસનું કામ શું છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ, જે અગર નાક ખુલ્લું હોય તો શ્વાસ જાય સાઇનસમાં, દેશી ભાષામાં તમને સમજાવો, સાઇનસની અંદર જાય હવા, જેને હવા ફિલ્ટર થાય અને પછી એ હવા આપણા શ્વાસ નળીમાં થઈને ફેફસા સુધી પહોંચતું હોય છે. એટલે નાક બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે આપણને એક પ્યોર હવા ફેફસા સુધી પહોંચાડવા માટે, અને આ બધા સાઇનસ જ્યારે બ્લોક થાય ત્યારે મસા થતા હોય છે. બરાબર. આપે કહ્યું એ પ્રમાણે શરદી છે એ મુખ્ય કારણ છે નાકમાં મસા થવા માટેનું, પણ શું શરદી હોય એમને જ મસા થાય કે જેમને શરદી ન હોય એમને પણ થવાના ચાન્સીસ હોય છે? જે એકચ્યુઅલ મસા છે તે શરદી હોય એને જ વધારે જોવા મળે છે. શરદી હવે એ બી નહીં કે તમને વર્ષમાં 1 કે 2 વાર શરદી થતી હોય તો મસા થઈ જશે, એવું નથી. નોર્મલી બધા માણસને વર્ષમાં 1 થી 2 કે 2 થી 3 વાર શરદી થતી જ હોય છે, તે નોર્મલ કહેવાય. પણ જેને શરદી વારંવાર થતી હોય છે, વર્ષમાં 5 થી 6 વાર થાય કે એનાથી વધારે થાય, દર મહિને સિઝન બદલાય થતી હોય છે, તો એ લોકોને મસા થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એકચ્યુઅલી થતું શું હોય છે કે નાકમાં શરદી વારંવાર થાય એટલે નાક બંધ થાય, નાક બંધ થાય એટલે સાઇનસમાં જે હવા જવી છે સાઇનસમાં જાય ને હવા સાઇનસ બ્લોક થાય, સાઇનસમાં એ શરદી જમા થાય, કફ જમા થાય, અને પછી ધીમે ધીમે સાઇનસની જે ચામડી છે એ મસા બનાવવા લાગતી હોય છે. અને આવી રીતે મસાનું શું કે બીજ રોપાય છે અને પછી મસા નાકમાં ફેલાય છે. જી જી. હવે જે નાકમાં મસા થાય છે એ શું સામાન્ય રીતે બધા જ વય જૂથની અંદર જોવા મળતા હોય છે કે ખાસ કરીને બાળકોમાં વધારે થાય એવું કંઈ વિશેષ હોય? ના, મસા જે છે નોર્મલી મેં તમને જે કીધું કે નાકની પાછળના ટોન્સિલ્સ જે લોકો મસા કે એ બાળકોમાં જ જોવા મળે. એડલ્ટમાં એના પ્રમાણ બહુ ઓછું હોય છે. બીજા તમને 2 પ્રકારના મસા કીધા, એન્ટ્રોકોનલ અને ઇથમોડલ પોલિપ, એ આપણને 15 વર્ષથી લઈને અપ ટુ ધ એજ ઓફ 60-70 સુધી જોવા મળશે. બચ્ચાઓમાં એ બધા મસા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. નોર્મલી એ મસા હોય છે
35 થી 45 વર્ષની ઉંમરના સૌથી વધારે જોવા મળે. આ જે મેઇન મસા છે એન્ટ્રોકોનલ અને ઇથમોડલ. પછી ઓલ્ડ એજમાં અમુક મસા ઓલ્ડ એજમાં જઈને કેન્સરનું પ્રમાણ બી લઈ લેતા હોય છે. જો લાંબા ટાઈમથી અંદર નાકમાં રીત થાક્યા હોય તો આપણે એવું જોવા મળે છે કે અંદર જઈને કેન્સર થઈ ગયો હોય. અમુક મસા લોહીના ગાંઠવાળા હોય જે મસા હોય છે તે મેં તમને કીધું કે નોર્મલી 14 થી 18 વર્ષના બચ્ચામાં જોવા મળે. એમ મસાના અલગ અલગ એજ ગ્રુપ છે. ઓકે, આ મસાના પ્રકાર પણ જુદા જુદા ખરા? હા, પ્રકાર જુદા ખરા ને. નોર્મલી મેં તમને કીધું કે એક છે લોહીની ગાંઠવાળી મસા, એક છે નાકની પાછળના ટોન્સિલ વાળું મસા, પછી એક છે દ્રાક્ષ જેવા મસા, એક સિંગલ મોટો મસો, પછી એક અમુક મસા એવા કે નાકની અંદર કેન્સર થઈ ગયું એવી પ્રકારના મસા તરીકે બહાર આવતું હોય છે. જી જી, જુદા જુદા પ્રકારના મસા થાય છે આપે જણાવ્યું. અને સામાન્ય રીતે જ્યારે લોહીનું વહેવું થાય ત્યારે એ શરીર માટે ભયજનક તો બની જ જતું હોય છે, પણ આમ છતાંય મસા કેટલી હદે શરીરને નુકસાન પહોંચાડી શકે છે? મસા એમ એવું કહેવાય કે નોર્મલી આપણને જેને મસા બહુ રહેતા હોય છે, નાકના મસા, જેને શરદી વારંવાર થતી હોય એ લોકોને ભવિષ્યમાં છાતીના પ્રોબ્લેમ થવાના શક્યતા વધતી જાય છે. બ્રોન્કિયલ અસ્થમા છે, COPD છે, આ બીમારી એ લોકોને જોવા મળે છે. મારા પેશન્ટ એવા છે કે લાંબા ટાઈમથી નાકના મસા હતા, નાકમાં શરદી રહેતી હતી, પછી ધીમે ધીમે શરદી છાતીમાં ભરાવા લાગીને પછી છાતીમાં અસ્થમા કે COPD થઈ ગઈ. અને પછી એકવાર અસ્થમા થઈ જાય તો એ પછી પેશન્ટ માટે કાયમી થઈ જતું હોય છે. આપણે તમને કદાચ ખબર હશે કે અસ્થમા એક બીમારી એવી છે કે એકવાર શરીરમાં પછી જતી નથી. એવી રીતે આગળ જતાં નુકસાન કરે જ છે. જી, મગજને કોઈ નુકસાન થાય છે ખરું મસાને કારણે? હા, અમુક મસા નોર્મલી આપણે જોવા જઈએ તો આ જે સાઇનસ છે એમાં એક ફ્રન્ટલ સાઇનસ આવે છે, જે ફ્રન્ટલ અને સ્ફિનોઇડ સાઇનસ, બે પ્રકારના સાઇનસ જે મગજની જસ્ટ અડોઅડ હોય છે, ટચોટચ હોય છે, મતલબ એની પાછળ જ મગજ હોય છે. તો અમુક મસા થોડા મસાની અંદર ફંગસ થઈ જતો હોય છે. ફંગસ મતલબ એક પ્રકારની ફૂગ, તમે જે બ્રેડમાં લીલ જોવો છો તેવા ફંગસ નાકમાં થતા હોય છે મસા લાંબા ટાઈમ રહેતા હોય તો. અને પછી એ દિવાલ તોડીને, સાઇનસની દિવાલ તોડીને મગજમાં ઘૂસી શકે છે. આઇડલ ફ્રન્ટલ સાઇનસ કાં તો પછી નીચે સ્ફિનોઇડ સાઇનસમાંથી ઘૂસીને મગજમાં ઘૂસી જાય અને પછી એ મસા પેશન્ટને સર્જરી બી મોટી થાય અને એમાં ન્યુરોસર્જન ને ENT બંને ભેગા થઈને બી કામ કરવું પડતું હોય છે. અમુક પેશન્ટ બેભાન બી થઈ જતો હોય છે. એટલે મસા લાંબા ટાઈમથી હોય અને જો મગજ હેડેક ને બધું રહેતું હોય તો એને તપાસ કરાવવું જરૂરી છે. બરાબર. મસા થવા માટે શારીરિક કારણો તો આપે જવાબદાર ગણાવ્યા જ કે જનરલી સાઇનસમાં બ્લોકેજ થવાથી આ બનતું હોય છે, પણ કોઈ માનસિક કારણો પણ જવાબદાર હોય છે ખરા? હા, એટલે સ્ટ્રેસ તો તમને કહું ને, સ્ટ્રેસ બધા બીમારી માટે જવાબદાર છે. બોડીમાં તમે ડાયાબિટીસ લઈ લો કે હાઇપરટેન્શન લઈ લો કે મેં તમને નસકોરાની વાત કરી હતી, બધામાં સ્ટ્રેસ એક મોટો ફેક્ટર છે. એવી રીતે મસામાં બી એક સ્ટ્રેસ એક મોટો ફેક્ટર છે. કેમ કે વારંવાર શરદી રહેતી હોય તો માણસ એકચ્યુઅલી કંટાળી ગયો તો સમાજમાં બહાર જવાનું કે ક્યાં બી જઈશ તો મને છીંકો આવશે, લોકો મને કહી દે જોશે, મારા હાથમાં રૂમાલ રહેશે આખો દિવસ, મને લોકો મતલબ મને વાત નહીં કરશે, આમ છે બધી ચાલતું જ હોય છે મગજમાં. કેમ કે મસા એટલે માણસને કન્ટિન્યુઅસ સમજો શરદી નીકળ્યા કરતી હોય, નાક બંધ રહેતું હોય અને છીંકો પર છીંકો આવતી હોય છે. જી જી. હવે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ નાકના મસાથી પીડાતી હોય તો એવા સમયે એના માટે કોઈ ટેબ્લેટ્સથી સારું થઈ જતું હોય કે સર્જરી એક જ એ વિકલ્પ ગણાવી શકાય? એકચ્યુઅલી હું તમને કહું તો મેડિકલ જે દવાઓ છે, દવાઓ જ એકચ્યુઅલી મેઇન આની ટ્રીટમેન્ટ હોતી હોય છે. પણ અગર મસા વધારે પડતા થઈ ગયા હોય કે દવા ત્યાં પહોંચી જ નહીં શકે, મસાના મૂળ એટલે સમજો કે છેક ઉપર સુધી મસા નીકળતા હોય અને ત્યાં સુધી દવા પહોંચી જ નહીં શકે તો પછી દવા બી કામ નહીં કરશે. સર્જરી એટલે શું કે અમે સર્જરી શું કરીએ છીએ કે જે સાઇનસમાં મસા હોય એ બધા મસા કાઢી નાખીએ, સાઇનસને ઓપન કરી દઈએ અને તાકી અમારે જે ઓપરેશન પછી જે અમે દવાને સ્પ્રેને ગોળી બધું આપતા હોઈએ છીએ તે જઈને સીધા એ સાઇનસમાં પહોંચે અને મસાને ફરીથી બનતા બચાવે. તમે પહેલાં સાંભળ્યું હશે કે મસા લોકો એવું છે કે મસાનું ઓપરેશન થયું છે એટલે બીજી વાર થાય જ મસા, પણ હવે એવું નથી. હવે ટ્રીટમેન્ટ એવું નથી ખાલી ઓપરેશન થઈ ગયું ને પતી ગયું. હવે ઓપરેશન કર્યા પછી બી અમે 3 થી 6 મહિના કે વર્ષ સુધી બી અમે દવાને સ્પ્રે આપતા હોઈએ છીએ તાકી મસાને ફરીથી થવા અટકાવીએ અને એના ફેક્ટર્સ જોઈએ કે મસા કેમ થાય છે. એક વસ્તુ આપણે વાત કરી રહી ગઈ કે મસાનું મેઇન કારણ છે એલર્જી. હવે એલર્જી આપણા સમાજમાં તો બહુ બધી છે જ, આપણને બી ખબર છે કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ ને આમ આજુબાજુ આમ તેમ, પણ તો બી અમુક સ્પેસિફિક એલર્જન્સ હોય છે જેના કોન્ટેક્ટમાં માણસ જ્યારે બી આવતું હોય છે ત્યારે એ બધા સિમ્ટમ્સ ચાલુ થાય, છીંકો ચાલુ થાય, નાકમાં પાણી વહેવાનું ચાલુ થાય અને પછી ધીમે ધીમે આપણને આ મસા થતા હોય છે. તો આપણે એલર્જીના જેનાથી એલર્જી થાય છે એનાથી બી આપણે જો બચીને રહીએ એના ખિલાફ બી કે આપણે કંઈ કશું કરીએ તો આપણે પોસિબલ ખરો કે મસાથી આપણે બચી શકીએ છીએ. જી,
સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિના નાકમાંથી પહેલી વખત લોહી નીકળે ત્યારે એના મનમાં સાહજિક પ્રશ્ન ઊભો થતો હોય કે કદાચ ક્યાંક નાકની અંદર રહેલી નસકોરી ફૂટી હોઈ શકે છે. તો એવા વ્યક્તિ નસકોરી અને મસા વચ્ચેનો ભેદ પારખી શકે ખરો કે એમને રૂબરૂ આવ્યા પછી જ આઈડિયા આવી શકે? નોર્મલી અઘરું છે, કેમ કે નાકમાંથી તો લોહી જ પડે. કાં તો નસકોરી ફૂટે એટલે શું હોય કે નાકની જે નસો હોય છે, જે નસો જે નાકમાં લોહી સપ્લાય કરે છે, એમાંથી એક નસ ફૂટી ગઈ અને બહાર લોહી કાઢતી હોય છે. એનું કારણ કોઈ બી હોઈ શકે, કાં તો માણસનું નખ હોઈ શકે, બ્લડ પ્રેશર હોઈ શકે છે, અલગ અલગ કારણ હોય છે. બીજું કે મસામાં ઇન્ફેક્શન થયું હોય તો એમાંથી લોહી નીકળે એ બી એકદમ ફ્રેશ બ્લડ જ હોય. તો બંને જોવામાં તો એકદમ ફ્રેશ બ્લડ તો બ્લડ જ હોય. એવું નથી હોતું કે કાળું બ્લડ ને લાલ બ્લડ. જેમ કે નોર્મલી તમે જોયું હશે કે આપણે જે સંડાસમાં મસો થતો હોય છે, એ મસામાં જે બ્લડ નીકળે તે એકદમ લાલ હોય. પછી ડૉક્ટરે પૂછતા કે તમને લોહી કેવો હતો, લાલ હતો કે બ્રાઉન હતો? બ્રાઉન હોય મતલબ એ ઉપરથી ક્યાંથી આવ્યું છે. પણ નાકમાં એવું હતું નહીં કે નાક એક નાની જગ્યા છે ને એમાં જે લોહી નીકળતું હોય ઓલવેઝ હંમેશા ફ્રેશ જ જોવા મળે છે, લાલ જ હોય. કોઈ દિવસ એવું કડાશ કાળું કહેવાય જ્યારે પહેલાં બહુ બ્લડ નીકળ્યું અને પછી પેલો ક્લોટ થઈને બહાર આવ્યું હતું. બાકી લાલ હોય તો એ ડૉક્ટરને જ બતાવવું પડે અને ડૉક્ટર પછી જોવે અને તપાસ કરીને કહે કે હા નસકોરી ફૂટી છે કે મસા છે. 90% કેસમાં નસકોરી જ હોય છે, પણ અમુક કેસમાં લોહીનું કારણ નાકના મસા બી હોતા હોય છે. જી જી, આપે કહ્યું કે નાકમાં લગભગ જુદા જુદા પ્રકારની 10 જેટલી સાઇનસીસ આવેલી હોય છે. તો આમાંથી કોઈ પણ સાઇનસમાં બ્લોકેજ થઈ શકતું હોય છે કે પર્ટિક્યુલર જે આગળના ભાગે જે સાઇનસ આવતી હોય એમાં જ જે બ્લોકેજ સર્જાય છે એના હિસાબે આ સમસ્યા ઊભી થતી હોય? શરૂઆત તો આગળના ભાગના મસાથી જ થાય, મતલબ આગળના ભાગના સાઇનસથી જ થાય. નાકમાં હાડકી બ્લોક હોય તો સૌથી પહેલાં મેક્ઝિલરી સાઇનસ ઇન્વોલ્વ થતું હોય છે અને પછી એ મસા ધીરે ધીરે ઉપર જતું હોય છે. અને ફ્રન્ટલ સાઇનસ કે જે મગજની પાછળના સાઇનસ છે એ તો સૌથી છેલ્લે ઇન્વોલ્વ થતા હોય છે. પણ શરૂઆત થતી હોય તે પહેલાં નીચેના સાઇનસથી જ થાય, પછી ધીરે ધીરે મસા ઉપર જાય ને પછી ઉપર જઈને ત્યાંની ચામડી મસા બનાવતી થઈ જતી હોય છે. સામાન્ય રીતે માણસના નાકની રચના પ્રમાણે કોઈ બહારથી ધૂળના રજકણો કે એવા કોઈ પદાર્થો જ્યારે નાકમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે નાક એને પોતાના ફિલ્ટ્રેશનથી અટકાવી દેતું હોય છે. આપ સાહેબે કહ્યું એ પ્રમાણે શરદી એ મુખ્ય કારણ છે. તો ક્યારેક આવો જે ઘન કચરો છે કે જે રજના સ્વરૂપની અંદર નાકની અંદર પ્રવેશ કરતો હોય છે, તો શું એવા કારણને લીધે પણ મસા થઈ શકે ખરા? હા, એના કારણે જ થાય છે. નોર્મલી શું હોય કે એલર્જન્સ જે હોય છે, નોર્મલી અમે કે 0.3 mm નાના મોટા જે એલર્જી હોય એ નાકના જે વાળ હોય છે આપણા એને પ્રિવેન્ટ કરી લે, અંદર નહીં જવા દે. પણ એના કરતાં જો નાના હોય છે તે અંદર જતા જ રહેતા હોય છે અને પછી એ સિમ્ટમ્સ ચાલુ કરે છે. આ જે છીકો આવી, નાકમાંથી પાણી ગળવું, આ બધા એક એલર્જીના સિમ્ટમ્સ છે કે માણસને એલર્જી છે, માણસને એલર્જીસ નથી ગમતા, બોડીને નથી ગમતું એટલે બોડીને કાઢવા માટે છીકો કરશે, પાણી કરશે ને એ બધા સિમ્ટમ્સ ધીરે ધીરે બહાર આવે. એટલે પહેલાં તો તમને સિમ્ટમ્સ આવે જ છે, પણ લોકો શું કરે છે કે શરદીને ગણકારતા લોકો કે શરદી બધાને થાય, મને બી થાય છે, પણ એ લોકો એ નથી વિચારતા કે તને વારંવાર કેમ થાય છે. જેને વારંવાર શરદી થતી હોય એ લોકો એનો તપાસ કરાવે ને ઇલાજ કરાવે તો હોઈ શકે કે એને એટલા બધા મસા નહીં થાય કે બધા સેના ઇન્વોલ્વ થઈ જાય, બ્રેઇનમાં જતું રહે, લોહી નીકળે. એટલે એનું જો તમે પહેલાંથી જો એને તમે શરદીને ગણો કે શરદીનો ઇલાજ પોસિબલ છે, ડૉક્ટરને બતાવો તો પોસિબલ છે, પણ જો તમે એને મોડું કરશો તો પછી બધા સેના ઇન્વોલ્વ થવાના જ છે. બરાબર. અને આમાં તો લગભગ શરદી માટે ઘણી બધી એલર્જીસ જવાબદાર હોય છે. એ માત્ર ધૂળ જ નહીં પણ ઘણી વખત ખાણીપીણી અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો ખાઈ લેવાથી પણ શરદી થતી હોય છે. પણ બધા જ પ્રકારની શરદીને મૂળ ગણાવી શકાય ખરું ને? હા, બધા પ્રકારની શરદીને મૂળ ગણાય. જી. હવે સામાન્ય લક્ષણોની તો આપણે વાત કરી કે મોટાભાગે જ્યારે નાકમાંથી બ્લડ બહાર આવે છે ત્યારે મસા હોઈ શકે એવી સંભાવના છે. પણ એ સિવાયના બીજા કોઈ સંદીપભાઈ સિમ્ટમ્સ ખરા કે જે નજરે ચડી શકે વ્યક્તિને, દર્દીને? હા, નજરે એટલે મસા માટેના સિમ્ટમ્સ સૌથી પહેલાં છે નાક બંધ થઈ જવું વારંવાર નેઝલ ઓબ્સ્ટ્રક્શન, પછી નાકમાંથી પાણી ગળવું વારંવાર, પછી સિમ્ટમ્સ છે કે છીકો બહુ બધી આવી, પછી સિમ્ટમ્સ છે કે આંખમાંથી પાણી ગળવું. આંખમાંથી પાણી કેમ કહે કે આંખ બી નાકની બાજુમાં છે, સાઇનસ નાક અને આંખ બધું આજુબાજુમાં છે, તો કંઈ બી થશે નાકને સાઇનસ માટે આંખને બી અફેક્ટ કરશે. પછી અમુક પેશન્ટને કાનમાં ખંજવાળ આવે, કાનમાં બી રસી થાય. આ બધા સિમ્ટમ્સ છે આપણા શું કહેવાય મસા માટેના જ છે. મસા હોય તો નાક બ્લોક થાય, સાઇનસ બ્લોક થાય, આંખને બ્લોક કરે, કાનને બ્લોક કરે, અમુક વાર ગળામાં બી ખંજવાળ આવતી હોય છે. આ બધા સિમ્ટમ્સ એના જ છે. જી જી. તો મસાના જે દર્દીઓ છે સંદીપભાઈ, એમને કેવા પ્રકારની પરેજીઓ રાખવી પડતી હોય છે? મસાના દર્દીઓને
પરેજીમાં એ જ છે કે તમને અગર ખબર પડતી હોય કે હું અહીંયા આ વસ્તુ ખાઉં છું કે આ વસ્તુ કરું છું કે અહીંયા જાઉં છું કે હું જ્યારે શું કહેવું પણ માળિયું સાફ કરું છું કે મને ત્યારે જ આ સિમ્ટમ ચાલુ થાય છે, તો એ બધી વસ્તુ પ્રિવેન્ટ કરવાની, કાં તો માસ્ક પહેરીને ફરવાનું. તમને લાગે છે કે અહીંયા ત્યાં ખોદકામ ચાલે છે, ત્યાં મારા ઘરે જ્યારે ખોદકામ ત્યારે થયું હતું, તમારે એ વસ્તુ સાચવવાની. પછી તમે બાઇક પર જતા હોય તો તમારે રૂમાલ બાંધીને ફરવાનું. જેને સિમ્ટમ, બધા નથી કહેતો, પણ જેને સિમ્ટમ્સ રહેતો હોય એ લોકો પ્રિવેન્ટ કરશે તો શરદી અને મસાથી બચી શકે છે. જી, આપે કહ્યું કે દવાથી પણ આ રોગની નાબૂદી થઈ શકતી હોય છે, તો એના કોઈ સ્ટેજીસ આવતા હોય છે કે આટલા સ્ટેજમાં હોય ત્યાં સુધી દવાથી એ ક્યોર થઈ જાય? નહીં, સ્ટેજીસ કંઈ નથી. એકચ્યુઅલી શું છે કે મસા થયા છે, હવે એક એક કહીને આપણે મસાને ક્યોર કરવાના છે, બરાબર. નોર્મલી મસાજની શરૂઆત જગર હોય તો આપણે એને દવાથી જ ક્યોર કરી શકીએ છીએ. અને પછી જો સ્ટેજ વધી જાય તો મસાને કાઢીને રસ્તો કરવાનો છે અને દવાને તે પહોંચાડવાનો છે. એટલે મેઇન છે કે દવા એક્ટ કરશે. એમાં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણને બોડીને રૂઝ આવતા 6 થી 12 મહિના થાય. કશું બી આપણે વાગ્યું હોય, આપણે ઓપરેશન કરાવ્યું હોય તો લોકો કહે કે હા 6 મહિના તો લાગે જ રૂઝ આવતા. એવી રીતે મસા કાઢ્યા પછી બી આપણે એને 6 મહિના સુધી એને જોતા રહેવું પડે કે મસા બીજી વાર ના થાય, તો જ આપણે કહી શકીએ કે હા આપણે મસા નેસ્તો નાબૂદ કરી શકીએ. બાકી તમે ઓપરેશન કરીને છૂટી જાઓ તો મસા મટે એવું નથી. ઓપરેશન પછી બી તમારે 6 મહિના સુધી ડૉક્ટરને પકડી રાખવું પડે તો જ એને તમારો મસા મટે. બરાબર. આપે એમ પણ કહ્યું કે મસાથી સામાન્ય રીતે એક દ્રાક્ષની જેમ, ઝુમખાની જેમ એક સાથે વધારે સંખ્યામાં પણ હોઈ શકે, તો એ બધું કેટલી મોટી માત્રા એની હોય છે એક સાથે? આઈડિયલી જોવા જાઉં તો અમુક પેશન્ટમાં મેં આખી વાડકી ભાઈને મસા બી કાઢ્યા છે. નાકમાંથી આખી મોટી વાડકી ભાઈને. ઓકે. એટલા બધા મસા બી હોય છે, બરાબર. અમુક એક સિંગલ મસો હોય જે મોટો આપણો શું કહેવાય ટીટી બોલ હોય એટલો મોટો મસો બી નાકમાંથી કાઢ્યો છે. હવે તમને લોહીની ગાંઠ જે કીધી છે એન્જિયોફાઇબ્રોમાં, એ તો અમુક જો તમે બરાબર નહીં કરો ને 5-10 વર્ષ રાખી મૂકે તો એ તો મોટો બોલ જેવો બી નીકળે છે અંદરથી. ઓકે. નાકમાંથી જ. એટલે એ બધું સાચવી રાખે એ પ્રકારની વ્યવસ્થા ઈશ્વરે બનાવેલી છે ખરી. સાઇનસ બહુ મોટું છે. પાછળ આપણી પાસે ગળું આવે, ઉપર આંખ ને મગજ છે, તો આંખમાં બી જઈ શકે, થોડું મગજમાં બી જઈ શકે છે. પછી સાઇનસ તો છે જ બધા. સાઇનસ એટલે શું કે ઓપન કેવિટી છે, એમાં ખાલી હવા હોય. તો પહેલા તો સાઇનસમાં જ વધે અને પછી એ વધીને નાકમાં, ગળામાં બધે જાય, જ્યાં જે જગ્યા મળતી હોય જગ્યા કરીને પોતાનું એક્સપાન્ડ કરે અને પછી મોટો સ્વરૂપ લે. જી. જ્યારે ઓપરેશન કરવામાં આવે છે મસાનું, ત્યારે સંદીપભાઈ, જો આપે કહ્યું કે આટલી મોટી જો ગાંઠ બની જતી હોય તો આઈ થિંક એનું ઓપરેશન પણ કદાચ રિસ્કવાળું બની જતું હોઈ શકે. રિસ્કવાળું તો છે, પણ હવે બધું બહુ એડવાન્સ થઈ ગયું છે. હવે એન્ડોસ્કોપિક સર્જરી જે અમે કરીએ છીએ, અમારી પાસે અલગ અલગ સાધનો છે, માઇક્રોડિબ્લેડર છે, એન્ડોસ્કોપ છે, કેમેરા છે. તો અમે સીધા કેમેરાથી જ બધું, મતલબ એન્ડોસ્કોપથી જ બધું સર્જરી કરી નાખતા હોઈએ છીએ. અને પહેલાં એવું હતું કે મેં તમને પેલી વાત કરી કે મોટો બોલ જેવો ગાંઠ, એ ગાંઠને પહેલાં અમે આખે બહારથી નાકમાંથી ખોલીને અંદર ઘૂસતા હતા અને પછી કાઢતા હતા. આખું ચીરો મૂકીને કરવું પડતું હતું, મતલબ આખું ગાલને ખોલીને એમ કરવું પડતું. પણ હવે એ જ વસ્તુ એન્ડોસ્કોપથી પોસિબલ છે કે નાકના વડે જ કાઢી નાખીએ. બરાબર. નાકમાં જ્યાં જ્યાં અટેચમેન્ટથી છોડીને પછી જો મોટું હોય તો નાકમાંથી બહાર નહીં આવે તો એને ગળામાંથી કાઢી નાખીએ. અને જે પેલા જે દ્રાક્ષ જેવા મસા હોય એને એક મશીન, માઇક્રોડિબ્લેડર મશીન, બહુ સરસ મશીન આવ્યું છે. એ મશીનથી અમે બધા જ મસાને કાપીને ખેંચી કાઢીએ અંદર મશીનમાં જ, તો ફટાફટ ઓપરેશન બી થઈ જાય અને બધા સાઇનસ ધીરે ધીરે ક્લીન થઈ જાય. મેઇન છે કે આપણે સાઇનસને ક્લીન કરવાનું અને બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચરને બચાવવાનું. એમાં આંખ આવે અને બ્રેન આવે. એકવાર સર્જરી બરાબર થઈ હોય અને પછી તમે પોસ્ટ ઓફ જો દવાને બધું કરો તો મસા પાછા થવાની શક્યતા નહીવત થઈ જાય. તો સંદીપભાઈ, જનરલી જ્યારે પહેલી જ વખત બ્લીડિંગ થયું હોય, નાકમાંથી લોહી વહેતું થયું હોય અને પહેલી જ વખતે કોઈ દર્દી તમારી પાસે આવી જાય છે સારવાર માટે, તો એવા સંજોગોમાં એવું બનતું હોય છે ખરું કે એના નાકમાંથી એક કરતાં વધારે મસા નીકળ્યા હોય? હા, થાય છે. બ્લીડિંગ, મસામાં બ્લીડિંગ યુઝ્યુઅલી થતું નથી. ઓકે. મસામાં શરદી, નાકમાં પાણી ગળે, છીક વધારે થાય. બ્લીડિંગ થાય ક્યારે? જ્યારે એમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય, જ્યારે એમાં ફંગસ ઇન્ફેક્શન થઈ ગયું હોય, જ્યારે એમાં પેશન્ટને કંઈ જોરથી સાફ કરવા ગયું ને છંછેડી કરે ત્યાં લોહી નીકળ્યું હોય. બાકી નોર્મલી મસામાંથી બ્લીડિંગ થતું નથી. અને બીજું કે લોહીની જ ગાંઠ હોય તો બ્લીડિંગ થવાનું જ છે. બાકી નોર્મલી મસામાં બ્લીડિંગ બહુ ઓછા જોવા મળે છે. મેઇન છે શરદી, નાકમાંથી પાણી ગળે, મોટા મોટા શેડાળ નીકળે, નાક બંધ રહે, માથું દુખે,
એ બધા સિમ્પટમ્સ વધારે એટલે વધારે પ્રમાણમાં જે લોકો એલર્જીક છે એમને આ થવાની સંભાવના છે વધી જતી હોય છે. અચ્છા, આપણે અગાઉના એપિસોડમાં સંદીપભાઈ નસકોરા વિશેની ચર્ચા કરી ચૂક્યા હતા. તો નસકોરા, સાઇનસ અને મસા આ એક સાથે સાંકળી શકાય ખરા કોઈ રીતે? ઓફકોર્સ. જી, નાકમાં સાઇનસ હોય એ નસકોરા બોલવાના જ છે. જી, કેમ કે નાક આખું બંધ છે, નાકમાં બધા સાઇનસ બ્લોક છે, મસા છે, નાકથી શ્વાસ લેવાતું જ નથી. જી, તો માણસને રાતને ઊંઘમાં જ મોં ખોલીને શ્વાસ લેવું પડે, નસકોરા બોલીને છે શ્વાસ લઈ શકશે. કેમ કે નોર્મલી આપણી બોડી એવી હોય કે નાક બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. ઇમ્પોર્ટન્ટ એટલે એવું ઇમ્પોર્ટન્ટ છે કે તમે સાંભળ્યું છે કે નાનું બચ્ચું જ્યારે જન્મે, જ્યારે માના ગર્ભમાંથી બહાર આવે ત્યારે બચ્ચુને નાકમાંથી શ્વાસ લેવું પડે. એ બચ્ચું મોરથી શ્વાસ નથી લઈ શકતું. જો નાકમાં કંઈ પ્રોબ્લેમ હોય, બીમારી હોય કોલન એટ્રેઝિયા, જેમાં નાકની પાછળ હાડકી થઈ જતી હોય, એ બચ્ચુને બચાવવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. કેમ કે બચ્ચું મોરથી શ્વાસ નહીં લઈ શકે. પછી જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તમે ટેવાઈ જતા હોય છે મોરથી શ્વાસ લેવાનું. બાકી નોર્મલી આપણે નાકથી શ્વાસ લેવું પડે અને સૂતી વખતે બી આપણું શ્વાસ નાકથી જ અંદર જાય અને ફેફસા સુધી પહોંચે. તો નાક બંધ છે તો નસકોરા બોલવાના જ. બરાબર. એટલે એ મોટી બીમારીનું આગમન છે એવું કહી શકાય ચોક્કસપણે. હવે મસાના દર્દી માટે આપ પરિચય તો આપે કહી કે એમને સાવધ રહેવું જોઈએ, પણ લોકોમાં પણ ઘણી બધી માન્યતાઓ પ્રચલિત હશે. જ્યારે તમારી પાસે અવનવા પ્રકારના દર્દીઓ આવતા હશે ત્યારે ઘણી માન્યતાઓ લઈને આવતા હશે. કેવા કેવા પ્રકારની માન્યતાઓ હોય છે? માન્યતા એક જ છે કે શરદીનો કોઈ ઇલાજ નહીં મળે. શરદી બધાને થાય, મને થોડી વધારે થાય છે, દવા લઉં છું, લિવોસેટ્રાઝિન લઈ લઉં છું તો થઈ જાય છે, રોજ લઈને ચલાવું છું. અમુક પેશન્ટો એક ખોટી ટેવ હોય છે કે ઓટ્રેવિન કહીને ટીપા આવે છે. અમુક પેશન્ટ કે નાખું તો નાક ખુલી જતું હોય છે, પણ એવી ખાલી 2-4 કલાક જ ખુલે. પણ ઓટ્રેવિન જે વાપરતા હોય એ લોકો માટે એક વસ્તુ તમને કહી દો કે એ લાંબા ગાળે તમે વાપરશો તો તમારા નાકની જે ચામડી છે અંદરની તે બદલી કાઢશે. નોર્મલી તમને કહો કે ઓટ્રેવિન તમે સિમ્પલ એક પથ્થર પર રોજ ટીપા નાખજો અને જોજો કે પથ્થરની શું હાલત થાય છે. તમે નાકના મ્યુકોઝા બદલી કાઢશો પછી શું થાય છે, એક બીમારી થઈ રાઇનાઇટિસ મેડિકામેન્ટોઝા, જે દવાના યુઝ કરવાથી થઈ છે અને પછી એમાં કોઈ દવા બીજી કામ નહીં કરશે. એટલે જે લોકો ઓટ્રેવિન વધારે વાપરતા હોય, નાકના ટીપા વાપરીને ચલાવતા હોય છે, એ લોકો માટે આગળ જતાં મોટું નુકસાનકારક વસ્તુ છે. જી જી. આ સિવાય જે અમારા દર્શક મિત્રો જોડાયેલા છે સતત આ કાર્યક્રમની અંદર, એમને આપના તરફથી એવો કયો મેસેજ હોઈ શકે કે આપણે કહીએ છીએ ને કે પહેલેથી આપણે સાવધ રહેવું એ જરૂરી છે, તો મસા નાકના ન થાય એમના માટે સાવધાની માટે આપ કયો સંદેશ પાઠવશો? સાવધાની માટે એક જ કે શરદી તમને જે વર્ષમાં 2 થી 3 વાર થાય તો તમે ટ્રીટમેન્ટ લો, વાંધો નથી. પણ જેનાથી વધારે થાય, 5 થી 6 વાર થાય, વારંવાર થાય, ઋતુ ચેન્જ થાય ત્યારે થાય, તો તમારે એક વ્યવસ્થિત ENT સર્જનને બતાવીને ટ્રીટમેન્ટ લો તમે, તો પોસિબલ ખરો કે તમે મસા થતાં અટકાવી શકો છો. મસા કોઈ બી દિવસ મહિનામાં કે 2 નથી થતું. મસા થતાં 6 મહિના, વર્ષ, 2 વર્ષ લાગતા હોય છે. તમે જો પહેલાં ચેતી જશો પહેલાં મહિના 2 મહિનામાં તો તમને આ બચી જશે. પણ જો તમે નહીં ચેતવશો તો પછી આગળ જતાં મસા થશે અને પછી ઓપરેશનનો વારો આવશે. ઘણા પ્રકારના દર્દો માટે અગાઉથી જ ફૂલ બોડી ચેકઅપ ને એવા બધા જુદા જુદા પ્રકારના ચેકઅપ થતા હોય છે. મસા માટે પણ આવા કોઈ ચેકઅપ થતા હોય છે ખરા? નથી. એકચ્યુઅલી લોકો નાકના શરદીને લોકો એટલું સિરિયસલી લેતા જ નથી. જી. શરદી જ્યારે એકચ્યુઅલ નાકમાંથી પાણી પડતું હોય ત્યારે લોકો કહે, પણ ત્યાં દવા લઈ લીધી હોય એટલે થતું ના હોય. પછી પેશન્ટ ત્યારે શાંત હોય એટલે મેડિકલ ચેકઅપમાં જાય ત્યારે પેશન્ટ કહેતું બી નહીં હતું કે મને નાકમાંથી આમ છે ને તેમ છે. ને પછી આઈડિયલી ચેકઅપ કરવું હોય તો એના માટે નાકના મસા જાણવું હોય તો એના માટે એક CT સ્કેન જ કરવું પડે. એક્સરે બી નહીં ચાલે. બરાબર. અને પેશન્ટ ખાલી ચેકઅપ માટે CT સ્કેન નહીં કરાવે. બરાબર. એટલે જે પેશન્ટને એકચ્યુઅલી કમ્પ્લેન હોય ને જે પેશન્ટ ડૉક્ટર પાસે આવ્યું હોય કે મને બહુ કમ્પ્લેન છે તો જ આપણે એનું નિદાન કરી શકીએ. કેમ કે લોકો શરદીને બહુ જ મામૂલી ગણે. શરદી બધાને થાય છે, બસ કોમન સેન્ટેન્સ એક જ છે કે શરદી થાય જ છે, થવા દે. બરાબર. આપની પાસે તો ઘણી બધી ચેલેન્જ પણ આવી હશે આ ક્ષેત્રની અંદર, અને આપે કહ્યું એ પ્રમાણે મોટો બોલ જેવો પણ એક મસા તમે રિમૂવ કર્યો છે, તો એવા બીજા કોઈ કેસીસ ખરા કે જે અત્યંત જટિલ હોય ને ખૂબ સરસ રીતે પાર પડાયા હોય? છે. અમુક મસા આપણે જ્યારે ઓપરેટ કરતા હોઈએ ત્યારે એ આંખની અંદર ઘૂસી ગયું હતું, આંખમાં. તો એ દૂરબીન વડે જ મેં એન્ડોસ્કોપિકલી આંખમાંથી બી કાઢી નાખ્યું આખું બહાર, અને આંખ બી ક્લિયર થઈ ગયું અને પેશન્ટનું વિઝન બચી ગયું. મતલબ આંખમાં પહેલાં એને આંખો થોડી બહાર આવી ગઈ હતી અને થોડું ડબલ વિઝન જેવું હતું. પણ એ કાઢ્યા પછી વિધિન 24 hours જ એનું વિઝન બી નોર્મલ થઈ ગયું અને ડબલ વિઝન જતું રહ્યું. એટલે મસા અને બીજું કે વિધાઉટ એની કોઈ ચીરા વગર ઓપરેશન થયું, એટલે પેશન્ટને ખબર બી ના પડી કે ઓપરેશન ક્યાંથી થયું ને કઈ રીતે થયું. બરાબર. એટલે ઘણી બધી ચેલેન્જીસ આપે ફેસ કરી હશે અને સરસ રીતે સર્જરી પણ કરી હશે. અમારા સૌ દર્શકોને આપે ખૂબ
અગત્યની કહી શકાય એવી અને ઘણી વખત એનાથી અજાણ્યા રહેતા હોય છે લોકો, એવી સરસ મજાની માહિતી આપે પૂરી પાડી એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ. ફરી પાછા મળીશું નવી માહિતી સાથે, નવી વાતો સાથે રિયલ ન્યૂઝ ચેનલ પર જ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આપનો સમય શુભ રહે.